ઇવન તો આજે આપણે છીએ કચ્છમાં અને કચ્છમાં એક જે કચ્છી કલા છે, કચ્છી કારીગરી વર્ક છે, જે કચ્છી તોડા, અને એ જ આપણા આર્ટિસ્ટ, આપણા કલાકાર, જેમનું નામ બી છે કે એ આર્ટ સાથે જોડાયેલું છે, એવા અમૃતલાલ સોલંકી તોડાવાળા, એમની પાસે આજે આપણે આવ્યા છે અને આપણે જોઈએ કે ભાઈ કઈ રીતે તોડા બનાવવાની કામગીરી થઈ શકે છે અને કઈ રીતે આવનારા પેઢીઓને એ ગાઈડલાઈન અને માર્ગદર્શન આપવા માંગે છે. જેને કહેવામાં આવે છે પગમાં પહેરવાનો છે અને તે કચ્છી જ ઘાટ કહેવાય છે. કચ્છમાં જ વધારે પડતા પહેર્યા છે, બારે ક્યાંય નથી પહેરાતા. અને એક સમય એવો હતો, હિન્દુ મુસલમાન કે એવા હલકી ભારી બધા કોમ પહેરતા કચ્છી ઘાટના હિસાબે. ઠકરાઈમાં પણ પુરુષો પણ પહેરતા એક પગમાં, એ વસ્તુ છે. અને આ જે તોડા છે એ કાસ્ટિંગ વાળા છે, પણ જ્યારે મૂળ તોડા છે એ કડી વાળા બનતા. એક એક કડીને ફરાવીને આ ટાઈપનો જ ઘાટ આપવામાં આવતો. એ જે પગમાં લાગવાને કારણે પછી એમાં અલ્ટ્રેશન કરીને આવી રીતે આ કાસ્ટિંગ કામ શરૂ કર્યો, ઘાટ આપ્યો, એને કડી જેવો ઘાટ આપવામાં આવ્યો. આજે કાસ્ટિંગના અને આ બે અલગ અલગ ફાડા હોય છે, એને શોલ્ડર કરીને આવો ઘાટ આપવામાં આવ્યો છે. આની અંદર ખોલબંધ કરવા માટે આવી રીતે પગમાં પહેરવા માટે અંજીસ પણ લગાડવામાં આવે છે. આમાં આ 50 એટલે કે 56-25 ના તોડા બને છે ટચમાં. આની પ્યોરિટી એટલી હોય છે અને બહુ ઓછો ઘસારો લાગે છે, હલકો માલ હોવાને કારણે, ને વર્ષો સુધી ચાલે છે. થેન્ક યુ અંકલ, તમારા ગોલ્ડન વર્ડ્સ માટે અને તમારી જે આર્ટ છે એને લાઈક કેવું છે જાણકારી માટે, અને તમારા આશીર્વાદ અમારી પાસે બન્યા રહે, અમારા માથા પર રહેવા બસ આશીર્વાદ આપજો. થેન્ક યુ. અમારા આશીર્વાદ સદા તમારી સાથે જ છે.